આજ તો ભજન થી જેટલો આનંદ નહીં થવાનો એટલો આ મેલ્યું હે ને ચાંદના બધા મરક 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 વિઠ્ઠલ મહારાજ ભજન નો જેટલો આનંદ નહીં એટલો આ પા ઘડી નો આનંદ છે ભાઈ. કઈ ઘેર થી કેટલી ઉલઝન લઈને આયા તા એ પણ જતી રહી બળદેવ. આયે જે ઉપર મેલ્યું છે ને મરક 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 મહીથી હસાડે છે ને આજે તમને એ જાણવાનું મળ્યું કે જ્યારે માથામાં આવું કશું ભરાય છે ને તારે જ આનંદ થાય છે. આ એનું પ્રમાણ છે. તારે સ્વાખે તારે જ થાય છે કે આવું કશું માથામાં ભરાય છે. હરખ અને સ્વાખ આ બાબત થી તમને આજે ફીટ થાય. હે આવું જ કશું ભરાઈ જાય તો સ્વાખમાં જતો રહે અને આવું જ કશું ભરાઈ જાય તો માણસ ખુશમાં થઈ જાય. આ એક જીવનની આપણી સત્ય ઘટના છે. અને ધન મળે વૈભવ મળે મળે 14 ભુવનનું રાજ. ભાગ્યમાં હોય તો સદગુરુ મળે જીવન સુધારણ કે કાજ. આપણું જીવનને સુધારવા માટે હગો વાલો તો દરેકને મળે એ તો વંશ પરંપરાગત છે પણ ભાગ્ય સિવાય સદગુરુ મળતા નથી. ભાગ્ય સિવાય સદગુરુ મળતા નથી. વેવાઈને તો આવા પાઘડા બધા પહેરાવે છે અને તો છૂટકોય નહીં ને. પણ આવું જયારે કોઈ સંતો ભક્તોનું જયારે માથું બદલી નાખવાની જેના તાકાત હોય જેના વિચારોમાં હોય બળદેવ. કથા સત્યનારાયણ ની કથા કરવા બેહે તારે પેલું હોત્યક કરવા બેહે તારે પંડિત આવે ગોર મહારાજ આવે આપણે કન પૂજા કરાવડાવે તે ઘડીએ કે ભાઈ વસ્ત્ર દાન કરી આપો એવું મય આવશે એક જગ્યાએ તારે નાળા છડીનો આટલો કકડો તોડી આલે ને પછી આપણે પાછો આમ કરી મેળવાનો હોપારી આગળ. આટલા કકડાથી રાવજી મહારાજ એનું શરીર ઢંકાઈ રહે. હા પણ એ કરતે 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 આવું ધન ગુરુ દાતા મેરા ધન ગુરુ દેવા મારા ગુરુજીએ શબ્દ સુનાયો. એ જે શબ્દ સુનાયો એના બદલામાં હું શું કરું એવું કહેવાય છે કે ભાઈ શરીરની ખાલ ઉતારી પગરખો બનાવી ઉપર સોનેરી રંગ ચઢાવી મારા ગુરુને પહેરાવું તોય ઓછું પડે. એ શબ્દને તોલે ના આવે. પણ સમળ્યો હોય ને પેલી હમળ્યો આકાશમાં ઉચ્ચે ચઢે પણ એમની નજર ચો હોય ઢોંઢા પર. અને પેલો કોકડીયો કુંભાર આ પૃથ્વી ઉપર રહેતો હોય જમીન ઉપર પણ આકાશની ખબર લઈ કાઢે. બોલે ને તમારે એટલે સમજવું 3.5 દાડામાં વાદળ આવ્યું સમજી લેવું. પેલો અહીં રહે એમને પાતાળની ખબર છે. મુરિયમ આકાશમાં શું પરિવર્તન થવાનું છે એવા અહીં રહે કયાલ છે અને પેલો હારો ઉપર ચઢે છે તો એમની નજર તો જુઓ ઢોઢા ઉપર મરેલો ચો પડ્યો તાએ ખાવા હાતું જ ઉપર ચડતા છે.
એટલે ઉપર ચડવા આ એક રીત છે એવી એક એક આપણને સમજાવે તો જાગતા રહેજો, થોડી થોડી તાલી પાડતા રહેજો, માથું હલાવતા રહેજો. આ તો મજા આવે એવું છે. નહીં હલાવવું હોય તો હલે એવું છે. મારું હારું સતગુરુ મહારાજ નો જય હો. કૃષ્ણ કનૈયાલાલ કી જય હો. અરે સદગુરુ સાચા મળ્યા તે જાણજો રે. 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 શીશ તો પાડે બધે ભગવાન. શીશ તો પાડે બધે ભગવાન. સદગુરુ સાચા મળ્યા તે જાણજો. શીશ તો બડે મતે ભગવાન. શીશ તો બડે મતે ભગવાન. સદગુરુ સાચા મળ્યા તે જાણજો રે. તનનો તાળો ખોલીને હરી કાઢ્યા રે. તનનો તાળો ખોલીને હરી કાઢ્યા રે. નીકળ્યા વિશ્વના સર્જનહાર. નીકળ્યા વિશ્વના સર્જનહાર. સાચા મળ્યા તે જાણજો. નીકળ્યા વિશ્વના સર્જનહાર. નીકળ્યા વિશ્વના સર્જનહાર. સદગુરુ સાચા મળ્યા તે જાણજો રે. સદગુરુ સાચા મળ્યા તે જાણજો. શીશ ભાડે બધે ભગવાન. તનના તાળા ખોલીને હરી કાઢ્યા. નીકળ્યા વિશ્વના સર્જન. આ વિશ્વનું સર્જન જે કરવા વાળો જેને પરમાત્મા કહ્યો છે એ તન રૂપી તાળું જ્યારે ખોલ્યું તારે આમાંથી નીકળ્યું. હવે આપણે કઈ ખોરતા હતા. અયોધ્યાનો રાજા લંકાની અંદર વિજય મેળવ્યો, રાવણ માર્યો અને અયોધ્યામાં જ્યારે પાછા આયા તારા આ દિવસ ઉજવાયો હતો. અને આનો આપણે એવો આપણે ઉજવતા 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 આયા છીએ. એ આ જગતની દિવાળી છે.
પણ આ સંતો ભક્તોની જે દિવાળી છે એ એવાય નહીં. કેમ કે અહીં તો એક રોમ નહીં, 4 રોમ છે. તો આપણે કયા રોમ ની ઉજવીએ? દશરથ ના રોમ ની જો વાત કરતા હોય તો ચેદારો ના એમનું શરીર છૂટી ગયું. પણ આજે રોમે લંકા ઉપર વિજય મેળવ્યો છે, અને જેમણે જેમણે લંકા ઉપર વિજય મેળવ્યો છે એવો આજે આનંદમાં છે. એ આજે એવા આનંદમાં છે. અને જેને પેલા રોમે જે વિજય મેળવ્યો છે એમને આજે ગરમ શોખ છે. લો શું કરવાનું કે મહારાજ અમારા દિવાળી નહીં થાય એવી. ચમ કે અમારા આવું થયું. આ બધા દશરથ વાળા ના થાય એવું હોય એમને દશરથ વાળા. અલા તમારા થાય એવું છે એમ કહો. પણ હા, દશરથ વાળાને એમને જ કરો તો થાય એવું આ 100%. દશરથ ના રોમને જે માનતા હોય એમને એવા દીવો હરગાવે તો જ હરગવાનો, એવા દિવાળી કરે તો જ થાય. તો આપણે દીવા હરગાઈએ તો જ દિવાળી થાય એવું સમજવું? કુકડો બોલે તો જ કઈ હવાર પડે? દિવાળી તો છે ને છે. તમારે ઘેર હારું હોય તોય શું, અને રાશિ હોય તોય એમાં દિવાળી તો લાગે વર્ગે. પણ હા, એમના ઘરમાં નહીં હરગવાનો શોખ છે. કેમ કે દશરથ વારા રોમને મોને છે એટલે. આ એક બે પાટે ગાડી ચાલી રહી છે. એવું કે છે કે ભાઈ તનનો તાળો ખોલીને હરી કાઢ્યા નીકળ્યા વિશ્વના સર્જન. આ વિશ્વનું સર્જનહાર, આખા વિશ્વનું સર્જન કરવા વાળો જે છે એ રામ આજે આપણને એની ઝાંખી થઈ છે, એના દર્શન થયા. કદાચ આજે ઘેર માથાકૂટ કરીને આયા હોય ભજનમાં તો આ મેલ્યા પછી આમ અહુ આવે કે ના? ઘેરથી કશીક માથાકૂટ કરે, માથું બગડેલું હોય છે ઘેરથી આવતો આવતો તો. પણ અહીં આયા પછી તો મહારાજ કર દે કે ના કર દે. જોકે મારે ઓછો મેર આવે છે, કારણ કે મારે માથું લાંબુ છે અને તમારે બધાને ગોર છે. એવું કહેવાય છે કે મારો જેદાર જન્મ થયો ત્યારે મારે આ દબાવવાનું ભૂલી ગયેલી. આ બધા એવું વાતો કરે કે મેં નહીં દબાયું હોય એમ, અને ના દબાવે એમનો માથો લોબો રહી જાય. અને એવું જ બન્યું છે. એટલે મારા પાઘડી ઓછી બેહે, બહુ દબાવા પણ ઉપડી જાય પાછી. અને એમાં મારે તો ક્યારે પાઘડી મેળવાનો વારો આવ્યો જ નહીં. પડતા લગન લીધું તારે એવું થયું. બોલો, બધા ગાડીઓમાં જાય, તમારે રિક્ષામાં બેસીને જવું પડ્યું. બધા તો પહેણે, તમારે તો અહીં લાઈન ઘેર પહેણવું પડ્યું. અમારે એવું થયેલું લગન. છોને મોને જઈને તો અહીં તું તો આમ જાહેર જ હતું પાછું, કે એવું ગુપ્ત નહીં કરેલું. પણ
એવું કહેવાય છે કે ભાઈ જે તે સમય આ 94